નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળતત્વો ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સ્વાધ્યાયમાં 5 દાખલા જોઈ ગયા. આજે આપણે સ્વાધ્યાયનો 18મો દાખલો પેજ નંબર 87 ઉપર આપવામાં આવેલી છે એની રકમ એ વિશે જોઈએ. સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીં આપણે લખી દઈએ 3:2 એનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે. એટલે સંતના ભાગે 3, મહંતના ભાગે 2. દાખલા તરીકે 50,000 નફો થયો હોય તો 30,000 સંતને મળશે અને 20,000 મહંતને મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 31/3/17 ના રોજ કાચા સરવૈયાના હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે અહીં આગળ આપણે રાબેતા મુજબ દરેક દાખલાની અંદર આપણને કાચું સરવૈયું આપી દેવામાં આવતું હોય છે. આ પાઠ્યપુસ્તકની રચના 2017 માં થઈ હતી. એટલે દરેક પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા દરેક દાખલાઓની અંદર 31/3/17 આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષા તમે આપશો ત્યારે 2021 વિશે માહિતી આપવામાં આવેલી હશે. પરંતુ આપણે શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણું એકાઉન્ટિંગ પીરિયડ એટલે કે નાણાકીય વર્ષ 1 એપ્રિલ થી 31 માર્ચ વચ્ચેનું હોય છે અને જનરલી તમને 31 માર્ચનું જ કાચું સરવૈયું આપવામાં આવશે. હવે અહીં આગળ આપણે કાચા સરવૈયા ઉપર નજર રાખીએ ત્યારે પ્લાન્ટ યંત્રોમાં વધારો કૌંસમાં એક માહિતી આપી છે 1/7/17 એટલે પ્લાન્ટ અને યંત્રમાં વધારો કર્યો એટલે કે ટૂંકમાં ખરીદી કરી ₹24,000 ની. ત્યારબાદ બાજુ પર પ્લાન્ટ અને યંત્રો જમા બાજુ 1/4/16 ના રોજ 6,900 ની ચોપડે કિંમતના 4,800 માં વેચી દીધા. તો આ એક ગુપ્ત હવાલો છે અને ગુપ્ત હવાલાની પણ ઓછામાં ઓછી 2 અસર થતી હોય છે. ત્યારબાદ જ્ઞાની પાસેથી લીધેલી લોન 5% ની લોન 1/10/16 થી આ પણ એક ગુપ્ત હવાલો છે. બાકી આપણે ઉપર નજર કરીએ તો કૌંસમાં આપણને કારખાના, ઓફિસ અને કારખાના આવો શબ્દ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે કારખાના શબ્દ આપેલો હોય, પ્લાન્ટ અને યંત્રો છે, ઓફિસ ખર્ચા છે, તો ઓફિસ ખર્ચા જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાય અને કારખાનાને લગતા ખર્ચાઓ વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય. આ નિયમ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક કરીને હવાલા જોઈએ. આ દાખલો આપણે 2 તબક્કામાં પૂરા કરીશું કારણ કે ટેકનિકલ એરરના કારણે હવે આપણે 40 મિનિટનો વિડિયો અપલોડ કરી શકતા નથી. માટે સોલ્યુશન આપણે એવું કાઢ્યું છે કે અડધો દાખલો તમને કરાવો, પછી નેક્સ્ટ બીજો અડધો દાખલો અપલોડ કરવું, તો બંને વિડિયો તમારે જોવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પહેલો હવાલો. તારીખ 31/3/17 ના રોજ માલનો સ્ટોક 85,500 હતો. દરેક હવાલાની 2 અસર. તો આખો સ્ટોક આપણે જાણીએ છીએ વેપાર ખાતાની જમા બાજુ નોંધાય 85,500. એની બીજી અસર મિલકત લેણા બાજુ આખો સ્ટોક 85,500. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. એક અસર આપણે ગયા પછી બીજી. પ્લાન્ટ અને યંત્રો પર 15% અને ફર્નિચર અને ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો. તો પ્લાન્ટ અને યંત્રો પર આપણને કેટલા ટકા કહે છે? 15%. પરંતુ પ્લાન્ટ અને યંત્રો ઉપર ગુપ્ત હવાલો પણ આપવામાં આવેલો છે. તો કે પ્લાન્ટ અને યંત્રો, અહીંયા આપણે જોઈએ પ્લાન્ટ અને યંત્રો 33,300 વત્તા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વધારો થયો છે એટલે કે વર્ષ દરમિયાન આપણે ખરીદી કરી, પરંતુ એ ખરીદી ક્યારે કરીએ છીએ? 1/7/16 થી કેટલા હજારની? 24,000 ના બીજા યંત્રો, પ્લાન્ટ અને યંત્રો આપણે ખરીદી. એટલે આપણી પાસે 57,300 ના યંત્રો હતા વર્ષના અંતે, પરંતુ 1/4/16 ના રોજ આપણે અમુક યંત્રો વેચી દીધા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખીશું પ્લાન્ટ અને યંત્રો પર રફ કેલ્ક્યુલેશન કરવાનું જરા ધ્યાન આપજો. 33,300 ના જૂના આપણી પાસે હતા, એમાંથી આપણે કેટલા કે છે આ લોકો? 6,900 વેચી દીધા. એટલે આપણે હવે કેલ્સીમાં કહીએ વિદ્યાર્થી મિત્રો
3300 માઈનસ 6900 26,400 આ કેલ્ક્યુલેશન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 26,400 આપણી પાસે આવ્યા હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 26,400 ઉપર 15% ઘસારો કરવાનો છે આનો પર કેલ્સીમાં કરીએ 26,400 ગુણ્યા 15% 26,400 ગુણ્યા 15% 3960 આવે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જૂના યંત્રો છે 3300 કે જેને ક્યારે વેચવામાં આવ્યા 1/4/16 ના રોજ વર્ષની શરૂઆતમાં એટલે આપણી પાસે કેટલા રહ્યા 26,400 જે આપણે આખું વર્ષ વાપર્યું એટલા માટે આખા વર્ષનો 15% એટલે ઘસારો બીજા યંત્રો આપણે 24,000 ના જે આપણે અહીં આપ્યા છે ક્યારે ખરીદ્યા વિદ્યાર્થી મિત્રો 1/7/16 1/7/16 તો 7મો મહિનો 8 9 10 11 12 1 2 ને 3 એટલે કુલ 9 મહિના સુધી આપણે નવા યંત્રોને વાપર્યા તો 9 મહિનાનો ઘસારો લાગવો પડે તો 9 મહિના એટલે 15% તો ઘસારાનો દર તો ગણવાનો સાથે ગુણ્યા 9/12 તો કેલ્સીમાં કઈ જોઈએ આપણે એટલે આપણને ખ્યાલ આવી જશે કેટલા ટકા એટલે કે ઘસારો લાગવો પડે 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 2,700 રૂપિયા આવે છે 6,660 ઘસારો લાગુ પડે બંને યંત્રો હવે એમાંથી અમુક યંત્રો તો આપણે વેચી દીધા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું વેચાણ કેટલામાં વેચ્યા છે આપણે 6,900 માં અને હવે ગણી લઈએ આપણે ₹50,400 રહેશે આપણે જોઈ લઈએ એકવાર કેલ્સીમાં વેરીફાઈ કરી લઈએ 50,400 બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માઈનસ ઘસારો હવે ઘસારો આપણે તમને ગણીને બતાવ્યો કેટલો આવશે બંને યંત્રો પર ઘસારો 6,660 50,400 માંથી આપણે 6,660 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કેલ્સીમાં એટલે આપણને ખ્યાલ આવી જશે 43,740 આવશે આ રફ કેલ્ક્યુલેશન જે હતું એ હું રફ કરી નાખું છું યાદ રાખજો તમે હવે વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત આવી યાદ રાખીશું પ્લાન્ટ અને યંત્રો પર જે આપણે ઘસારો ગણ્યો છે એની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની બદલે આપણે વેપાર ખાતામાં આપવી પડશે પ્લાન્ટ ઓર ઘસારો કેટલા રૂપિયા ઘસારો ગણ્યો આપણે 6,660 હવે વિદ્યાર્થી મિત્રો 6,900 નું યંત્ર આપણે કેટલામાં વેચ્યું રૂપિયા 4,800 તો 6,900 ની વસ્તુ આપણે 4,800 માં વેચીએ એટલે સ્વાભાવિક છે આપણને નુકસાન જેવું કહેવાય કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો કેલ્સીમાં ગણી જોઈએ આપણે
એટલે 48 માં 2 છે કે 2100 રૂપિયા આપણા માટે નુકસાન. અને નુકસાન હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળે. યંત્ર વેચાણથી નુકસાન. જો વિદ્યાર્થી મિત્રો પ્લાન્ટ અને જનરલી આપણે પ્લાન્ટ પર ઘસારાની અસર ક્યાં આવતા હોઈએ છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પરંતુ જ્યારે દાખલામાં કારખાના, ઓફિસ આવા શબ્દો વાપરેલા હોય ત્યારે પ્લાન્ટ એ કારખાનાને લગતો ખર્ચ છે, માટે એને વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. તો આ એક અગત્યનો અને મહત્વનો જે આપણો હવાલો હતો, ગુપ્ત હવાલો, તે અહીંયા પૂર્ણ થયો. હવે આપણે આગળ વધીએ. ફર્નિચર અને ફિટિંગ્સ ઉપર 7.5% લેખે ઘસારો ગણવાનો છે. 2560 ફર્નિચર આપેલું છે. 2560 ફર્નિચર માઈનસ 7.5% ઘસારો. 7.5% ઘસારો ગણીએ આપણે એટલે આપણને મળશે 192. 2560 ઉપર 7.5% એટલે 192. 192 ઘસારો બાદ કરીએ એટલે 8. 2368. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ફર્નિચર પર જે આપણે ઘસારો ગણ્યો છે એની બીજી અસર આપી દઈએ આપણે. ફર્નિચર પર ઘસારો એના ફંક્શન ખાતાની ઉધાર બાજુ 103. હવે બે હવાલા પૂર્ણ થયા. હવે આપણે આગળ વધીએ. નંબર 3, દેવાદારો પર 2000 ગાળખાત અનામત રાખો. દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય અને મિલકત લેણા બાજુ હંમેશા ઉધાર બાકી જ લેવાય, આપણે જોઈ ગયા છે. તો હવે જોઈએ આપણે દેવાદારો આપણને કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? 64940. 64940 માઈનસ કેટલા ટકા કીધું છે આપણને? દેવાદારો પર 2000 ગાળખાત રૂપિયા 2040 62940 આપણે ગણી લઈએ છીએ. આનું એક ચોક્કસ માળખું છે, આપણને ખ્યાલ છે પ્રમાણે લખી નાખીએ. ગાળખાત કાચા સરવૈયાની પ્લસ ગાળખાત હવાલા પ્લસ ગાળખાત અનામત હવાલાની પ્લસ ગાળખાત કાચા સરવૈયાની ગાળખાત અનામત કાચા સરવૈયાની. શું આપણને દાખલામાં ગાળખાત કાચા સરવૈયામાં આપી છે જોઈ લઈએ. તો 836 રૂપિયા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો 836. ત્યારબાદ આપણે ગાળખાત 2000 વધારીએ એટલે 2000 કરીશું. ગાળખાત અનામત આપણને આપી છે જોઈ લઈએ. જમા બાજુ હોય પણ અહીંયા આપવામાં આવી નથી ડેશ. અને ગાળખાત અનામત આપણે ગણી નથી એટલે આ સરવાળો આપણે ગણી લઈ લઈએ. 2836. ત્રણ હવાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્વ થયા આપણા. નંબર 4 પર જઈએ આપણે. ભાગીદારોની મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. મૂડી હંમેશા જમા બાકી હોય. 80000 અને 40000 આપણને આપી છે. તો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણને કીધું છે મૂડી પર વ્યાજ ગણો. કેટલા ટકા કીધું છે? 6%. તો 848 4800 424 2400. મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે લાભ છે જ્યારે પેઢી માટે ખર્ચ છે. એટલે અહીંયા લખીશું મૂડી પર વ્યાજ 4800 મહન 2400. $7,200 અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી દેવાની.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો હવાલો આવી ગયા ચૂકવવાના બાકી, ઘણા બધા ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણને. પેલું આપ્યું છે ઉત્પાદક મજૂરી. જો ઉત્પાદક મજૂરી શબ્દ વાપરો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઉત્પાદક મજૂરી. ઉત્પાદક મજૂરી વિદ્યાર્થી મિત્રો કેટલી છે આપણે જોઈ લઈએ. 45273. 45273 વત્તા ચૂકવવાનું બાકી હંમેશા પ્લસ થાય, કારણ કે આપણું દેવું છે જે આપણે ચૂકવી દેવું પડે. રૂપિયા કેટલા આપ્યા છે? 784. સરવાળો બાણે લઈ લઈએ. 4 ને 2 6. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આની બીજી અસર ભૂલાઈ ના જાય યાદ રાખવાનું. ચૂકવવાનું બાકી ઉત્પાદક મજૂરી કેટલા રૂપિયાથી એ આપણું દેવું છે? 784. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ જાહેરાત ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર. જાહેરાત ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય, જોઈ લઈએ. જાહેરાત ખર્ચ આપણને આપ્યો છે રૂપિયા 13248. 13248 વત્તા ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી હંમેશા પ્લસ થાય. કેટલું ચૂકવવાનું બાકી છે વિદ્યાર્થી મિત્રો? 312. સરવાળો બાણે લઈ લેવાનું, ભૂલાઈને ધ્યાન દેવું. ₹13,560. ત્યારબાદ એની બીજી અસર આપણે આપી દઈએ ચૂકવવાના બાકી જાહેરાત ખર્ચ 312. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત યાદ રાખવાની છે આપણે કે જાહેરાત ખર્ચે વહીવટી ખર્ચ માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એને નોંધાય. 13,560 નોંધી દીધા. હવે આપણે આગળ જોઈએ ઓફિસ પગાર. તો ઓફિસ પગાર શબ્દ આપેલો છે કે અહીંયા નોંધાય. અહીંયા જગ્યા નથી એટલે લખું છું ઓફિસ પગાર. કેટલા રૂપિયા આપ્યો છે ઓફિસ પગાર આપણને? 8,780. 8,780 વત્તા ચૂકવવાનું બાકી. એ જોઈ લઈએ આપણે કેટલું આપ્યું છે આપણને ઓફિસ પગાર? 400 એમાં પ્લસ કરી દઈએ. રકમ બાળી લઈ લઈએ. 80 ને 80 નીચે 11 9,180. ચૂકવવાનું બાકી પગાર રૂપિયા 400. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ટેકનિકલ ખર્ચા. જો ટેકનિકલ ખર્ચા શબ્દ આપેલો છે અને કારખાના આપણે જે વાર્ષિક હિસાબો તૈયાર કરી રહ્યા છે એમાં એક કારખાનાને લગતા વ્યવહારો આપેલા છે. ટેકનિકલ બાબત કારખાનાને લગતી છે માટે વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય. ટેકનિકલ ખર્ચા આપણને અહીંયા આપ્યા છે, જોઈએ 400. ટેકનિકલ ખર્ચ રૂપિયા 400 પ્લસ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી કેટલું છે જોઈ લઈએ આપણે? 320. એટલે 720 રૂપિયા અસર થશે. બાયને લઈશું અને અહીંયા લખીશું ચૂકવવાનું બાકી ટેકનિકલ ખર્ચ રૂપિયા 320. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા હવાલા પૂર્ણ થયા, પરંતુ જો એક ગુપ્ત હવાલો આપણો બાકી છે કે ક્યાં કહ્યું છે આપણને? જ્ઞાનીની લોન. એટલે જ્ઞાની કેવો વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો? ધંધાની બહારનો વ્યક્તિ છે. 5% ની લોન લીધી છે આપણે જ્ઞાની પાસેથી. તો અહીંયા લખીશું જ્ઞાની ની 5% ની લોન. કેટલા રૂપિયા 5% ની લોન લાવે છે આપણે? 10,000. તો વિદ્યાર્થી મિત્રો જેની પાસેથી આપણે લોન લાવ્યા છે તો એને આપણે જે તે ટકાવારીના દરે એને વ્યાજ ચૂકવવું પડે. ચૂકવ્યું નથી એટલે લખીશું
ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. આની ગણતરી કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? 10000 ગુણ્યા 5% ગુણ્યા 5% એ વ્યાજનો દર છે એટલે 500 રૂપિયા થયા. 500. હવે આ લોન આપણે કેટલા મહિના સુધી વાપરી છે ગણો આપણે. અહીંયા તારીખ આપી છે આપણને 1/10/16 થી, એટલે 10મો મહિનો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો 6 મહિના, એટલે 6 ભાગ્યા 12 કરીએ એટલે 200 અડધા એટલે 250 રૂપિયા લોન નું વ્યાજ આવે. કેલ્સીમાં એકવાર કરી જોઈએ આપણે. 250. અહીંયા આપણે લખીશું ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ રૂપિયા 250. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઓલમોસ્ટ હવાલા, ગુપ્ત હવાલા બંને પૂર્ણ થઈ ગયા છે. વિડિયો મેક્સિમમ લિમિટનો કરવામાં આવે છે તો ટેકનિકલ એરર આવવાના કારણે આખો વિડિયો અપલોડ થતો નથી. માટે આ દાખલો હું તમને 2 તબક્કામાં કરાવું છું. અહીંયા પહેલો તબક્કો આપણો પૂર્ણ થાય છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર કાચા સરવૈયામાં આપેલા વ્યવહારો જે છે એના વિશે આપણે એક એક અસર આપવાની રહેશે, જે કાર્ય ખૂબ જ સરળ હોય છે. હેવ એ નાઇસ ડે.